જીટીવી ન્યૂઝ સાથે હું છું વૈભવી। સમાચારમાં વાત કરીએ તો આગામી 7 દિવસ શુષ્ક વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે। પવનની દિશા બદલાતા બેવડી ઋતુનો અનુભવ પણ થવાની શક્યતાઓ છે। હાલ ઉત્તર પશ્ચિમથી ઉત્તર તરફના જે પવનો છે તે ફૂંકાઈ રહ્યા છે। મોટાભાગના શહેરોમાં 12 થી 17 ડિગ્રી સુધી લઘુત્તમ તાપમાન નોંધાઈ રહ્યું છે અને આગામી દિવસોમાં ગરમી વધે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ આગામી 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની આગાહી કરવામાં આવી છે। પવનની દિશા બદલાતા હવે બેવડી ઋતુનો અનુભવ પણ રાજ્યવાસીઓ કરશે। હાલ ઉત્તર પશ્ચિમથી ઉત્તર તરફના જે પવનો છે તે ફૂંકાઈ રહ્યા છે અને મોટાભાગના શહેરોમાં 12 થી 17 ડિગ્રી સુધી લઘુત્તમ તાપમાન રહેવાની પણ શક્યતાઓ છે અને આગામી દિવસોમાં ગરમી વધે તેવી પણ શક્યતા છે। અને આજ મુદ્દે સંવાદદાતા દર્શલ ફોન લાઈન પર છે। દર્શલ, રાજ્યમાં આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેવાની પણ આગાહી કરવામાં આવી છે અને બેવડી ઋતુનો અનુભવ પણ થવાનો છે, શું વધુ જાણકારી? જે પ્રકારે હવામાન વિભાગ સતત રાજ્યના વાતાવરણ પર નજર રાખી રહ્યું છે અને જે પ્રકારે આ ફેબ્રુઆરી મહિનાની વાત છે ત્યારે ઠંડી હોય છે, પરંતુ જે પ્રકારે રાજ્યની અંદર ઉત્તર પશ્ચિમથી ઉત્તરના પવનો ફૂંકાઈ રહ્યા છે તેને જોતા હાલ ઠંડીમાં ઘટાડો થયો છે અને બપોરે ગરમી અને રાત્રે ઠંડી એટલે બેવડી ઋતુનો અનુભવ હાલમાં લોકોને અનુભવાઈ રહ્યો છે। 7 દિવસ સુધી આ વાતાવરણ સૂકું રહેશે એટલે કે આ પ્રકારનો માહોલ રહી શકે છે। ક્યાંક જો કહી શકાય છે કે જે પ્રકારે ઠંડીનો છેલ્લા રાઉન્ડની વાત છે એની શક્યતા ઓછી લાગી રહી છે, પરંતુ જો કોઈ સિસ્ટમ એવી બને તો કદાચ ક્યાંક ઠંડીમાં વધારો થઈ શકે, પરંતુ હાલ એ શક્યતા ઓછી છે। એટલે કે ફેબ્રુઆરીના મધ્યમાં ગરમીની શરૂઆત થાય તેવી શક્યતાઓ પણ અહીંયા સેવાઈ રહેલી છે, કારણ કે જે પ્રકારે હાલમાં વાતાવરણ ચાલી રહ્યું છે જેને જોતા આ એક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। અને જે પ્રકારે અમદાવાદની વાત હોય કે પછી રાજ્યના અન્ય શહેરોની વાત હોય, તાપમાનમાં પણ સતત વધારો થઈ રહ્યો છે। અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી આસપાસ નોંધાયું છે, જ્યારે મોટાભાગના શહેરોમાં 12 થી 17 ડિગ્રી આસપાસ તાપમાનમાં જે વાતાવરણ જે છે તે નોંધાઈ રહ્યું છે। એટલે કે આ બદલાવ આવ્યો છે અને હવે લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે। આગામી દિવસોમાં જો આવે તો એકાદો ઠંડીનો રાઉન્ડ આવી શકે છે, પરંતુ જો ના આવે તો ગરમીની શરૂઆત છે કે આ ફેબ્રુઆરીના મધ્યમાં થાય તેવી શક્યતા હવામાન વિભાગ માની રહ્યું છે। બિલકુલ, આભાર દર્શલ તમામ જાણકારી માટે।